હેલો ગાઈઝ, તો આપણે જઈ રહ્યા છીએ અમદાવાદના ડીમાર્ટમાં શોપિંગ કરવા. બાઇક ચલાવીને આપણે પહોંચી ગયા ડીમાર્ટે અને આ જોઈ શકો છો કે બહારથી મોલ કંઈક આવો લાગી રહ્યો છે. હવે ચલો અંદર જઈએ. તમે જોઈ શકો છો કે મોલ અંદરથી કેટલો મસ્ત લાગી રહ્યો છે. લાઇટિંગ પણ કરી છે દિવાળીનો સમય હોવાથી. અને આપણે ઇલેક્ટ્રિક સીડી ઉપર ચડીને ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર જઈ રહ્યા છીએ અને ઇલેક્ટ્રિક સીડી ચાલુ હતી એટલે આપણને પણ મજા આવી ગઈ અને પહોંચી ગયા આપણે ઉપરના ફ્લોરે. ઉપરથી જોઈ શકો છો કે મોલ કંઈક આવો લાગી રહ્યો છે અને આપણે પહોંચી ગયા હતા વન સેન્ટરમાં કપડાની શોપિંગ માટે. શોપની અંદર લેડીઝ વેર, મેન્સ વેર, ચિલ્ડ્રન વેર અને અલગ અલગ કોસ્મેટિક્સની વસ્તુઓ પણ મળેલી છે. એ શોપમાં ફૂલ લાઇટિંગ હોવાથી મારું મોં પણ સરખું દેખાતું નથી અને આપણે લેવાની હતી ટી શર્ટ એટલે ટી શર્ટ જોઈ અને આ બાજુ પણ અલગ અલગ વેની ટી શર્ટો છે અને આ સાઈડ અલગ અલગ વેના શર્ટ્સ છે જે તમે જોઈ શકો છો અને આ સાઈડ લેડીઝ પર્સ છે અને આ બાજુ બધી અલગ અલગ વસ્તુઓ પડી છે અને આ કાચમાં જોઈ શકો છો હું કેટલો હેન્ડસમ લાગી રહ્યો છું. અને આ સાઈડ પણ મેન્સ વેર છે શર્ટ જે 249 રૂપિયા પ્રાઇસ છે આની. અને મને ગમી હતી એક ટી શર્ટ એટલે હું ગયો તો ટ્રાયલ રૂમમાં ચેક કરવા માટે. જોઈ શકો છો કેવી લાગી રહી છે ટી શર્ટ તો મને કોમેન્ટ કરીને જણાવજો. અને ટી શર્ટ જોઈને ચેન્જ કરીને હું આવી ગયો બહાર. અને ગાઈઝ આ બધા જે શર્ટ છે આમાંથી મને 2-3 શર્ટ ગમ્યા છે એ મેં લઈ લીધા છે અને આ તો ખાલી એમને એમ જોવું રહું છું બીજા શર્ટ્સ તમને બતાડવા માટે. અને આ બાજુ છે મેન્સ વેરના જીન્સ અને કોટનના પેન્ટ અને આ સ્લીપર્સ છે અને બીજી સાઈડ કિડ્સ સેક્શન છે જે નાના નાના છોકરાઓ માટે કપડાં મળે છે બોયઝ અને ગર્લ્સ બંને માટે. અને આજે જોઈ શકો છો કે ટી શર્ટ કેટલી મસ્ત છે કિડ્સ સેક્શનમાં અલગ અલગ વયની અને આ પણ કેટલું સરસ લાગી રહ્યું છે. અને ગાઈઝ આ જે શર્ટ છે અત્યારના જમાના પ્રમાણે લેટેસ્ટ શર્ટ છે જે અત્યારના છોકરાઓ બધા ટૂંકા શર્ટ જે પહેરે છે એ શર્ટ છે જે અત્યારે આ શોપમાં અવેલેબલ છે. અને એની કિંમત પણ જોઈ લે કે કેટલી કિંમતનું શર્ટ છે. 249. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે કેટલી ઓછી કિંમતમાં કેટલા મસ્ત મસ્ત શર્ટ મળી રહ્યા છે મેન્સ કલેક્શનમાં. અને આ છે પિંક કલરનું શર્ટ પણ આખી બોયનું છે એટલે નહીં લેવું. અને આજે જોઈ રહ્યા છો એ ચિલ્ડ્રન્સ વેર એટલે કે નાના છોકરાઓ માટેના પેન્ટ છે. નાના છોકરાઓ માટે પેન્ટ તો લેવા નતા એટલે આપણે મૂકી દીધા. આ બાજુ બેલ્ટ પણ છે અને નાના નાના છોકરાઓને જેને ખૂબ શોખ હોય છે રમવાનો એ બેટ બોલ પણ અહીંયા છે. અને આપણે કપડાની ખરીદી થઈ ગઈ છે એટલે આપણે નીકળી ગયા છે શોપની બહાર અને આપણે હવે જવાનું છે ફન બ્લાસ્ટ એટલે કે ગેમ ઝોનમાં. તો આપણે જઈ રહ્યા છીએ ગેમ ઝોનમાં અને અહીં જોઈ શકો છો કે મોલ ઉપરથી ફર્સ્ટ ફ્લોર ઉપરથી કેવો લાગી રહ્યો છે. અને આ લાઇટિંગ પણ જોઈ શકો છો દિવાળીની મોલમાં લાઇટિંગ કરેલી છે. તો હવે આપણે ફર્સ્ટ ફ્લોરથી જઈ રહ્યા છીએ સેકન્ડ ફ્લોર ઉપર અને અત્યારે સીડી ઇલેક્ટ્રિસિટી બંધ છે એટલે ચાલતું જ ચડવું પડેલું છે. લાઇટ કેટલી મસ્ત લાગી રહી છે અને આપણે આવી ગયા હતા સેકન્ડ ફ્લોર પર પણ ત્યાં તો ગેમ ઝોન હતી જ નહીં એટલે આપણે હવે જવું પડશે થર્ડ ફ્લોર પર. વળી સીડી ઉપર ચડીને અમે આવી ગયા થર્ડ ફ્લોર પર અને જે સામે જોવા મળી રહ્યું છે ફન બ્લાસ્ટ એટલે કે ગેમ ઝોન છે. અને લાઇટિંગ પણ ત્યાં પણ કેટલી સુંદર કરેલી છે જે તમે જોઈ શકો છો. અને અહીંયા સામે એલઈડી પણ લગાવેલી છે જેમાં ગેમ કઈ રીતે રમાય એનો વિડીયો પણ બતાવી રહ્યા છે. અને આજે ગાઈઝ તમે જે ગેમ જોઈ શકો છો એ રીલ્સમાં આવે છે એ ગેમ છે. અને આપણે ફાઇનલી આવી ગયા છીએ ગેમ ઝોનની અંદર અને જોઈ શકો છો કે અલગ અલગ વેની ગેમો છે. કેટલો મસ્ત મસ્ત ગેમો જોવા મળી રહી છે. નાના છોકરાઓને રમવા માટે છે અને મોટા પણ રમી શકે છે એવી મસ્ત મસ્ત ગેમ છે. અને આ કઈ ગેમ છે આપણને ખબર નથી. અને આ છે લકી વ્હીલ અને આ છે સુપર ટોય ફન જેમાં અલગ અલગ વેના ટોય મૂકેલા છે. અને અહીંયા ક્રિકેટ પણ રમી શકો છો જે બોક્સ ક્રિકેટ આવે છે એ. તો ગાઈઝ અહીંયા સરસ સરસ ગેમો છે અને તમારે જેટલી ગેમ રમવી હોય એટલી ટિકિટ લેવી પડે છે અને ત્યારબાદ તમને આ ગેમો રમવા મળે છે. તો
ગાઈસ આપણે આવી ગયા છીએ ગેમ ઝોનની બહાર અને આવ્યા હતા આપણે સીડી ચડીને અને હવે જવાનું છે લિફ્ટમાં. ગ્રાઉન્ડ ફ્લોર પર જઈ રહ્યા છીએ અને આવી ગયા છીએ ફાઇનલી આપણે નીચે. અને જે સામે તમે જે જોઈ રહ્યા છો રાણીપનું બસ સ્ટેન્ડ છે અને અમે આવી ગયા મોલની બહાર આઈસ્ક્રીમ ખાવા. મેં લઈ લીધો છે ચોકો ચિપ્સ કોર્ન અને ચોકો ચિપ્સ ખાઈ રહ્યો છું મોલની બહાર ઊભો. અને આજ માટે આટલું જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નવા વ્લોગમાં. જય માતાજી.